નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નો નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમેલભાઈ લાઠિયા. હેમેલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમેલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 3/8/2025 રવિવાર, શ્રાવણ સુદ નોમ તિથિ છે સવારે 9:41 સુધી. વિશાખા નક્ષત્ર છે 6:34 સુધી, પછી અનુરાધા નક્ષત્ર છે. શુક્લ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો મૃત્યુ યોગ 6:34 થી 30:19 સુધી છે અને વીછુડો પણ છે. જી હેમિલભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમારે તમારા કામકાજમાં થોડું વ્યવહારુ બનવું, એટલે જેટલા પણ વ્યવહારુ અભિગમ તમારી દિનચર્યામાં હશે એટલી દિનચર્યા સરળ રહેશે તેવું કહી શકાય. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે. તમે કોઈને સહકાર આપો અથવા તમને પણ કોઈ કામમાં સહકાર મળે તેવું બને. તમને કોઈ વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું, જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ કે કંઈ પણ પ્રકારની વાતચીતમાં દ્વિધા ઊભી ન થાય. પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય. કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા, ઇતર વાતો પણ આજે વધુ થાય. કોઈ નવી વાત જાણવા મળે કે વિચારોનું આદાન પ્રદાન થાય તેવું પણ બની શકે. મિથુન રાશિ, વિદેશને લગતું કોઈ કાર્ય આજે કરવાનું હોય, ખરીદી છે કે માર્ગદર્શન વગેરે જેવું, એ આજે કરવું લાભવંતું બની શકે તેવું લાગી રહ્યું છે. મજાક કરવાની વૃત્તિથી દૂર રહેવું, જેથી કરીને જાણે અજાણે તમારાથી કોઈની લાગણી ન દુભાય કે ક્યાંય ઉશ્કેરાટનું વાતાવરણ ન થાય તેની તકેદારી રહે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ આજના દિવસે સંભવિત છે. જી હેમિલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. કેતનભાઈ છે. કેતનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/3/2004. 27/3/2004. વડોદરા. જી, સમય કયો છે જન્મનો? 9:55 સવારના. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બાબાનો અભ્યાસ કેવો રહેશે? શું અભ્યાસ? એજ્યુકેશન કેવું રહેશે? જી જી, અભ્યાસ વિશે. ઓકે જી. જો ભણવા માટે તો એટલું કહેવાય કે એના વિદ્યાભ્યાસ તો સારો દેખાઈ રહ્યો છે, એટલે એવી કોઈ ચિંતા ના કરો. એને માર્ગદર્શન અને થોડોક ઉત્સાહ ભણવામાં વધે, પ્રોત્સાહન વધે કોઈ દિશામાં, તેવું તમે એને માર્ગદર્શન પ્રેમથી આપવો એ જરૂરી છે. આ હેતુથી એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ જો દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને દત્ત બાવનીના પાઠ દરરોજ જે સવારે વાંચે, એ એના માટે વધુ ઉત્તમ છે. એટલે આ પ્રકારની થોડીક ભક્તિ કરવી અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ
બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને વિદ્યાભ્યાસ અંગે એને થોડો ઉત્સાહ જાગશે અને કંઈ પણ દિશા તરફ ભણવાની તમન્ના જાગશે તેવું કહી શકાય. એટલે પ્રેમથી માર્ગદર્શન અને થોડીક આ પ્રકારની ભક્તિ રોજિંદી ભક્તિમાં કરશે અથવા કોઈ કરે તો એને થોડો ફાયદો થાય તેવું લાગી રહ્યું છે. જી, સુનિલભાઈ જોડાઈ ગયા છે. સુનિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27 ઓગસ્ટ સવારે 4:20. આખી જન્મ તારીખ જણાવો. આખી જન્મ તારીખ. હા, 27 ઓગસ્ટ 1969. 59 કે 69? 69. જી, 69. અને સમય હવે ફરી જણાવશો? 4:20 સવારે. જી, અને સ્થળ કયું છે? ચીખલી છે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે સ્વાસ્થ્ય માટે અને નોકરી માટે બી પૂછવું છે. જી, જો સ્વાસ્થ્ય અને નોકરી માટેનો પ્રશ્ન તો છે તો એના માટે આપણે એટલું નક્કી કરી શકાય કે હાલમાં તમારા બંને પ્રશ્ન અંગે ધીરજ અને જ્યાં પણ જરૂરી માર્ગદર્શન કે હિતેચ્છુનું લેવાનું હોય એ લેવું હિતાવહ છે. તમારે એટલું કહેવાય કે દિવાળી પછીનો જે સમય છે એમાં પરિવર્તન સારા આવે તેવા યોગ છે. એટલે સ્વાસ્થ્ય અંગે પણ કોઈ સુધારી આવે, નોકરીમાં પણ ક્યાંક અણબનાવ વિસંવાદિતા કંઈ પણ હોય અથવા નવી જગ્યાએ જવાની તૈયારી હોય એ વગેરેમાં કંઈ લાભની આશા દેખાય તેવું બની શકે. એટલે હાલમાં તમારે આ બંને પ્રશ્ન બાબતે ધીરજ, ચોકસાઈ અને માર્ગદર્શન લેવું એ જરૂરી બને છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરો એ વધુ અગત્યનું છે. અને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ પણ અગત્યનું બને છે. અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો જેથી કરીને આ તમારા બંને પ્રશ્નમાં તમને થોડો સુધારો આવે. ધીરે ધીરે આગળ જતા સમય જે અનુકૂળ છે એમાં પણ તમને સારા પરિણામ પ્રાપ્ત થવા લાગે તેવું આપણે કહી શકીએ. જી, કૃષ્ણાબેન જોડાઈ ગયા છે. કૃષ્ણાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબાની જન્મ તારીખ છે 27/9/2009. જી, જન્મનો સમય? ભાવનગર. જન્મનો સમય કયો છે? જન્મનો સમય લગભગ 6:15 થી 7:30 વચ્ચે છે. સવારે કે સાંજે? સાંજે. જી, અને પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારો બાબો અત્યારના એન્જિનિયરિંગ ગ્રુપમાં રાખેલી છે તો એ આગળ વધી શકશે એમાં ને એમાં એ ફિલ્ડમાં? જી, જો એના માટે એટલું કહેવાય કે ચોક્કસ એ આગળ વધે, ભલે એ એન્જિનિયરિંગ ફિલ્ડમાં હોય એમાં એ મહેનત કરશે અને ભણવા પ્રત્યે રુચિ અને આગળના ભવિષ્ય અંગે એ શું છે એવું વિચાર કરશે તો એને ચોક્કસ સારો ફાયદો અને પ્રોત્સાહન થશે. વર્તમાન સમય 2025, 26, 27 ત્રણેય સારા છે. એટલે ભણવા અંગે તમે કોઈ પણ રીતે માર્ગદર્શન, પ્રોત્સાહન, દિશા દેખાડો તો એની સારી અસર પડે તેવું લાગી રહ્યું છે. હવે આ હેતુથી એ સારું ભણતર પ્રાપ્ત કરે અને આગળ જતાં એ સારી કારકિર્દી બનાવે તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે 12 વાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે તો એના માટે વધુ અનુકૂળ છે. જો વિદ્યાભ્યાસ માટેનો સમય સવારનો હોય, કોલેજનો કે કોઈ જગ્યા ક્લાસીસનો, તો ઘરની કોઈ પણ વ્યક્તિ એના સંકલ્પ સાથે ભગવાનને, માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરી અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને એના વિદ્યાભ્યાસ અને કારકિર્દી માટે પ્રાર્થના કરે તો એના માટે વધુ અનુકૂળ બની શકે. આ ઉપરાંત તમે જે પણ પૂજાપાઠ કરતા હોય એ કરો અને તમારા આરાધ્ય દેવને પણ પ્રાર્થના કરો તો આગળ એને ભણતર અને કારકિર્દીમાં સારું રહે તેવું આપણે કહી શકીએ. ઇન્દુબેન જોડાઈ ગયા છે. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 30/3/99. જી, જન્મનો સમય?
સવારે 8:30 થી 9, અને સ્થળ કયું છે? પાલિતાણા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો લગ્નનો યોગ ક્યારે છે? જી, જો લગ્નનો યોગ તો અત્યારે 2025, 26 અને 27 ત્રણેય ચાલી રહ્યો છે. એટલે તમે એ બાબતે પ્રયત્ન કરો તો વધુ અગત્યનું બને છે. એટલે તમારા માટે શું છે કે લગ્નયોગ અંગે જ્યાં પણ વ્યવહારુ વાતચીત કરવાની હોય એ કરવી એ હિતાવહ છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તેમજ પોતાના કુળદેવીને પણ પ્રાર્થના કરે. અને શુક્રવારના દિવસે, અઠવાડિયાનો એક વાર હોય કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર, નજીકના શંકર ભગવાનના મંદિરે એક નંગ કપૂરની ગોટી, ત્યાં જે વસ્તુઓ રાખવાનું પાત્ર રહેતું હોય ત્યાં આગળ અર્પણ કરી અને પ્રાર્થના કરવાની છે. પછી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. આ પ્રકારની ભક્તિ થોડી કરશો તો હાલમાં જે યોગ છે એ મુજબ એમ કહેવાય કે કોઈ સારું પાત્ર એને મળી પણ શકે. જી, દિનેશભાઈ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ અમારી જણાવો. બેબી માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ 14/10/89. જી, જન્મનો સમય? જન્મ સમય 12:20. 12:20 રાત્રે કે બપોરે? બપોરે. જી, અને સ્થળ? અને સ્થળ બિલીમોરા, નવસારીની આગળ બિલીમોરા. પ્રશ્ન જણાવો. પ્રશ્નમાં છે કે એનું લગ્ન જીવન કેવું છે ને જી. અત્યારે સમય કેવો ચાલે છે? જી, જો હાલમાં એના લગ્ન જીવન અંગે કંઈ પણ વિસંવાદિતા હશે તો તમે વ્યવહારુ ઢબે એનો ઉકેલ લાવવાની કોશિશ કરશો તો પરિણામ સારું આવે તેવું બની શકે. એટલે અત્યારે શક્ય હોય તો હિતેચ્છુનું માર્ગદર્શન લેવું અને ધીરજ રાખી અને પ્રયત્નો કરવા. 2025-26 આશાસ્પદ લાગી રહ્યા છે. એટલે એનું વ્યવહારુ જીવન થોડુંક વ્યવસ્થિત થાય, સુખદ નીવડે, એના માટે જ્યાં પણ એને દ્વિધા થતી હોય તો એ દ્વિધા અંગે વડીલોનું કે હિતેચ્છના માર્ગદર્શન સાથે હકારાત્મક વલણ અપનાવીને પ્રયત્ન કરવામાં આવે તો પરિસ્થિતિ સુધરી શકે ખરી. ખાસ કરીને એ પણ જાણવું કે એને ક્યાં દ્વિધા થઈ છે એ અંગે પણ તમારે થોડીક વિચારણા કરી અને આગળ જે પણ પ્રકારના વિચાર પ્રયત્ન કરશો તો તમને આ 2 વર્ષ એવા છે કે તમને તમારા પ્રયત્નમાં કંઈક સારો લાભ થાય તેવું બની શકે. હવે આ હેતુથી જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ પણ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ 2 હાથ જોડી પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું બને છે. જેથી કરીને એની વર્તમાન પરિસ્થિતિમાં તમે જે પણ પ્રકારની મહેનત કરતા હો, માતાજી જે પણ પ્રકારનું ઈચ્છે એ પ્રકારનું કોઈ કાર્ય સારું થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી જી, હેમિલભાઈએ વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યવહારુ અભિગમ રાખવો એ પણ જરૂરી છે. આજે જેટલા વ્યવહારુ બનશો એટલું તમારા માટે વધુ ઈચ્છનીય છે. તમારી પ્રતિભા તમારા કામકાજ પર સારી દેખાય તેવું બની શકે, જેનો પણ તમને સંતોષ થાય. તમારા કોઈ પણ કામકાજની વર્તમાન અથવા ભૂતકાળનું કંઈ પણ કામકાજ હોય તેની કદર થાય તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થોડી ધીરજ તમારા કામકાજમાં રાખવી. આજે જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સારી અસર પડે તેવું બને. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એમાં તમે કંઈ પણ પ્રકારનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપો અને મનમાં તેની ખુશી પણ અનુભવાય તેવું આજના દિવસે બની શકે છે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. કામમાં પ્રગતિ થાય, કોઈ સારી નોંધ લેવાય તેવું બની શકે.
નવી ઓળખાણ થાય, કોઈ નવી જગ્યાએ પ્રગતિ થાય તેવું પણ બને, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. જી, ધર્મેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. ધર્મેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો બાબલો છે કુલદીપસિંહ. જી હા, એને 11/11/2004 માં જન્મ દિવસ છે. જી, સમય કયો છે જન્મનો? સમય સાંજે 7 થી 7:30. ઓકે, અને સ્થળ કયું છે? સ્થળ આપણે આણંદ. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે? પ્રશ્ન છે મારે બાબલાને નોકરી મળશે. જી જી, જો નોકરી મળવાના તો યોગ દેખાઈ રહ્યા છે અને 2025 એને સારી રીતે જો પ્રયત્ન કરે તો એને સારી નોકરી મળી જાય. આ 2025માં એવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમે એ બાબતે કોઈ જગ્યાએ પ્રયત્ન કરો, માર્ગદર્શન આપો કે કોઈ જગ્યાએ શરૂઆતમાં ક્યાંય ભલામણથી પણ નોકરી શરૂઆત થતી હોય તો 2025માં કરવી એ હિતાવહ દેખાય છે. 2025માં એને કોઈ તક નોકરી અંગે મળી શકે તેવી ધારણા વધુ દેખાઈ રહી છે. આ હેતુથી જો એ પોતે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એ ભગવાનની ભક્તિ કરે, તદ ઉપરાંત ઘરે બેસીને પોતાના કુળદેવીને પ્રાર્થના કરે અને મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ જઈ અને માતાજીને પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. એ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને આ 2025માં નોકરી અંગે કોઈ સારી તક મળે તો માતાજીની કૃપાથી એની નોકરી શરૂ થઈ પણ શકે. જી, સુરેશભાઈ જોડાઈ ગયા છે. સુરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારો ગ્રાન્ડસન વિશે પૂછવું છે. શું? ગ્રાન્ડસન પૌત્ર માટે. જી જી, એની 25/12/2006 જન્મ તારીખ, સાંજે 8 અમદાવાદ. હા, ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે કે 12માં આ વખતે ફેલ થયેલો છે સાયન્સમાં. જી, અને આ વખતે અપાનું કેવું છે એનું પેલું શું કહે ભવિષ્ય સેક્શન 12 સાયન્સમાં છે એટલે અભ્યાસ માટે પૂછવા માંગો છો? હા, અને વિદેશમાં કઈ એની છે શક્યતા એની થાય થાય એવું? શેની? વિદેશ પરદેશ. વિદેશની. ઓકે, જી. જો વિદ્યાભ્યાસ માટે તો એટલું કહેવાય કે એને થોડું ધગસ અને ઉત્સાહ જાગે તે પ્રકારના પ્રયત્ન કરો, કારણ કે અત્યારે તક એવી છે કે વિદ્યાભ્યાસ તરફ મન વળી પણ શકે. એટલે એવું કોઈ તમે ચિંતા ના કરો. અને જે વિષયમાં રુચિ હોય એ વિષયનો જો અભ્યાસ થઈ શકતો હોય અને એની કારકિર્દી એમાં બની શકતી હોય તો તે અંગે પણ જે તે વિષયના નિષ્ણાતની પણ એકવાર સલાહ લઈ અને એ બાબતે પણ વિચારવું એ હિતાવહ દેખાય છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરે અથવા કોઈ પણ પાઠ વાંચે એ અગત્યનું છે. વિદેશ જવા માટે પ્રયત્ન માટે હાલ જો 2 વર્ષ થોડુંક ધીરજ રાખે અને એ એના માટે વધુ અગત્યનું છે અને ત્યારબાદ એ પ્રયત્ન કરે કે કઈ દિશા તરફ ભણવા માટે કે શેના માટે નોકરી માટે જવું એનું આયોજન સાથે એ પ્રયત્ન કરે તો વધુ સારું. એટલે હમણાં થોડું ભણવામાં મહેનતમાં ધ્યાન આપે, 2 વર્ષ પછી જો વિદેશ જવા માટે કોઈ પ્રયત્ન કરે માર્ગદર્શન હેઠળ એ વધુ સારું છે અને એમાં પણ ધીરજ રાખવી. એટલે વિદેશ જવા માટે હાલ થોડી ધીરજ રાખે એ વધુ અગત્યનું છે. અને આગળ પણ એને સારી રીતે સમય પસાર થાય, કોઈ તકલીફ ના પડે એ હેતુથી રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ પણ અગત્યનું છે. જી, જયશ્રીબેન જોડાઈ ગયા છે. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા સન માટે પૂછ્યું છે. એનો જન્મ છે 10/1/1999 સવારના 8:10 મુંબઈ નારાસોપારામાં છે. જી, પ્રશ્ન એના જણાવો. માટે પૂછ્યું. હા જી, પ્રશ્ન શું પૂછવા માંગો છો? હા, એનો લગ્ન યોગ ક્યારે છે ને કઈ રાશિ સાથે એનું લેણું છે એ પૂછવું છે ક્યારે જી, એના ભાવિ વિશે. હા, જો લગ્ન યોગ એનો ચાલી રહ્યો છે એટલે તમે પ્રયત્ન કરો. 2025, 26, 27 ત્રણેય વર્ષ એના માટે ઘણા સારા છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી એ વધુ અગત્યનું છે. થોડી ધીરજ રાખવી, વ્યવહારુ અભિગમ રાખી પ્રયત્ન કરવા.
જેથી કરીને સારું પાત્ર મળે એવું પણ આપણે કહી શકીએ. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરે, પ્રાર્થના કરે એ અગત્યની છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં આગળ પણ દર્શન કરે, માતા પાર્વતીજીને પ્રાર્થના કરે અને અન્ય ઉપસ્થિત દેવીને પણ પ્રણામ કરે અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે એ એના માટે અગત્યનું છે. જેથી કરીને યોગ્ય સમય ચાલે છે તો એમાં યોગ્ય પાત્ર મળી જાય તેવી આપણે ગણતરી કરી શકીએ. જી, વૈશાલીબેન જોડાઈ ગયા છે. વૈશાલીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 16/5/78. જન્મનો સમય? 12 વાગે રાત્રે. અને સ્થળ? સ્થળ અમરોલી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ છે ને તો અમે પૈસા આપેલા છે, અમારે વીએલટીવીમાં છે, પણ એ આજે 14 વર્ષ થઈ ગયા છે પણ હજુ પૈસા આવ્યા નથી. તો પૈસા આવશે કે નહીં આવશે એ જાણવું છે. અને છે ને એ ટેન્શનમાં બહુ રહે છે, તો એના માટે હું કઈ ઉપાય કરવો કે એમનું મગજ જરાક શાંત થઈ જાય એમ. જી, જો તમારે હાલમાં થોડીક ધીરજ રાખવી અને કોઈ પણ પ્રકારનો ઉશ્કેરાટ કે ઉતાવળી વૃત્તિ ન રાખવી એ પણ સલાહભર્યું છે. તમારા માટે આગામી સમય દિવાળી પછી એટલે કે 2026 થોડું આશાસ્પદ બની શકે તેવું કહેવાય. એટલે તમારે ધીરે ધીરે એ બાબતે હકારાત્મક પ્રયત્ન, ધીરજ અને વ્યવહારુ ઢબે કરવા એ વધુ ઈચ્છનીય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચી અને પ્રાર્થના કરે તો એની પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું કહી શકાય. જો એ ન કરે તો ઘરની કોઈ પણ વ્યક્તિ એના સંકલ્પ નામ સાથે ભક્તિ કરે, પ્રાર્થના કરે તો પણ એના માટે થોડું સારું ફળ મળે તેવું કહેવાય. માટે આ પ્રકારની ભક્તિ કરો અને હાલમાં ધીરજ રાખો એ વધુ અગત્યનું છે. નિશાબેન જોડાઈ ગયા છે. નિશાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/9/1994. જન્મનો સમય? નાઇટના 12 વાગે છે રાતના. અને સ્થળ કયું છે? મોટી ઝેર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? જય માતાજી ગુરુદેવ. મારી ગવર્મેન્ટ જોબ ક્યારે લાગશે? જી, જો સરકારી નોકરી માટેના જે તમારા પ્રયત્નો જે છે એ તમારા પ્રયત્નમાં હાલ 2025 મધ્યમ છે, પરંતુ 2026 અને 2028 ખૂબ જ આશાસ્પદ દેખાઈ રહ્યા છે. એટલે હાલમાં તમે જે પણ નોકરી વ્યવસાય કરતા હોય એ ચાલુ રાખો અને જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એની તમે તૈયારીમાં ધ્યાન આપો એ વધુ અગત્યનું છે. થોડી ધીરજ અને તૈયારીમાં એકાગ્રતા રાખશો તો પરિસ્થિતિ સારી રીતે સુધરી શકે તેવું બને. આ હેતુથી તમે દરરોજ જે સવારે સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી પ્રાર્થના કરો અને રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ વાંચો એ તમારા માટે અગત્યના છે. તદુપરાંત તમે જે પણ ભગવાનના ભક્તિ કરતા હો એ ભક્તિમાં પણ તમે પ્રાર્થના કરો તો જે આગામી સમય સારો દેખાઈ રહ્યો છે તો એમાં તમારી મહેનત ફળીભૂત થઈ શકે તેવું બને. એટલે થોડી ધીરજ અને મહેનતમાં એકાગ્રતા રાખો એ વધુ ઈચ્છનીય છે. જી, હેમિલભાઈ, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. થોડી ધીરજ આજે રાખવી એ જરૂરી છે. વાતચીત, કામકાજમાં ધીરજના ગુણ હોવા અગત્યના છે. ખટપટથી દૂર રહેવું, શક્ય હોય તો ત્યાં સુધી ખટપટવાળા વાતાવરણથી પણ દૂર રહેવું જરૂરી છે. વિદ્યાર્થી વર્ગને આજે ઇતર પ્રવૃત્તિ વધી જાય તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય,
કંઈ પણ નીત નવી વાર્તાલાપ ચર્ચાઓ થાય તેવું બને. કામમાં પણ ધ્યાન આપવું એ પણ જરૂરી છે. આતુરતા આજે વાતચીત દરમિયાન વધુ દેખાય અને ક્યાંય ઉશ્કેરાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. ધન રાશિ, આ જાતકોને આજે તેમના કામની વાત કોઈ જાણવા મળે, અગત્યની વાત જાણવા મળે તેવું પણ બને. કામકાજમાં પણ તેને કારણે ઉત્સાહ ઉમંગ વધે, કામ પ્રત્યે કંઈક નવીનતા દેખાય તેવું પણ બને. અને આજે શક્ય હોય તો વાતચીત દરમિયાન ક્યાંક ઉશ્કેરાટ ન આવે તેનું પણ ધ્યાન રાખવું. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મનમાં વિચારો તમને વધુ આવે. નાની નાની બાબતોમાં વિચારો તમને આજે વધુ જકડી રાખે. કોઈ નવીન સમાચાર મળે, જાણવા જેવા સમાચાર મળે, કોઈ જગ્યાએ તમારું ધાર્યું પણ થાય તેવું બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. કામકાજમાં સાનુકૂળતા થોડીક વધુ દેખાય. વિવાદવાળા વાતાવરણથી પણ દૂર રહેવું, વાહન ધીમે ચલાવવું એ પણ અગત્યનું છે. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. ધાર્મિક ભાવના વિચારસરણી તમારામાં રહે. પ્રવાસનું આયોજન પણ થાય. વડીલ વર્ગ તરફથી તમને તમારા કોઈ કામકાજમાં પ્રોત્સાહન કે માર્ગદર્શન પણ મળે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.